હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે વણેલા ગાંઠિયા બનાવવાના છીએ અને સાથે લીલી ચટણી બનાવીશું. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. આજે આપણે વણેલા ગાંઠિયા બનાવીશું. તો વણેલા ગાંઠિયા બનાવવા માટે 1 કિલો 1.25 કિલો જેવો લોટ છે ચણાનો. પછી 2-3 ચમચી તીખા લીધા છે, 2 ચમચી અજમો છે અને 2 ચમચી હિંગ છે અને 1.5 ચમચી ગાંઠિયાનો સોડા આવે એ લીધો છે અને મીઠું સ્વાદ અનુસાર. ટોટલ આટલી વસ્તુઓ આપણે વણેલા ગાંઠિયા બનાવવામાં યુઝ થશે. આપણે ગાંઠિયાનો લોટ બાંધીએ છીએ તો એમાં આપણે સોડા નાખી દીધા છે, હિંગ નાખી છે, મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે અને એમાં પાણી એડ કરશું. હવે આપણે લોટમાં વચ્ચે ખાડો કરીને 3-4 મોટી ચમચી ભરીને તેલ એડ કરી દીધું છે. હવે એની અંદર આપણે જે વાટકીમાં મિક્સ કર્યું હતું હિંગ ને ગાંઠિયાના સોડા ને એ બધું એડ કરી દીધું. હવે એને આ રીતે મિક્સ કરતું જવાનું છે. લઈ લો. અને આવી રીતે કરીને લોટ બાંધતું જવાનું છે. પાણીની જરૂર પડે એટલો એડ કરવાનું છે. અમે 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. બહુ વધારે પાણી એડ નથી કરવાનું, પછી બહુ વધારે લોટ ઢીલો થઈ જશે. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. એની અંદર આપણે તીખા એડ કરી દઈશું અને અજમો નાખી દઈશું. અજમાને આવી રીતે મસળીને નાખવાથી એની સ્મેલ સારી આવે છે, એટલે બંને હાથથી મસળીને નાખવાનો. અને તીખા અને અજમો લોટમાં છેલ્લે જ એડ કરશું. પછી થોડું તેલ એડ કરી દઈશું. હવે આપણો ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો છે. એની આ ટાઈપની કન્સિસ્ટન્સી રાખી છે. તમે જોઈ શકો છો આ રીતનો રાખવાનો છે. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, મીડિયમ લોટ રાખવાનો છે. ગાંઠિયાની લીલી ચટણી બનાવવા માટે 200 ગ્રામ ધાણા છે, 2 લીંબુ છે, મગફળીના દાણા, 2-3 મરચાં છે, આદુ અને 7-8 લસણની કળીઓ છે. આટલી વસ્તુ લીલી ચટણી બનાવવામાં યુઝ થશે. હવે આપણે લોટને ઓલમોસ્ટ 15 મિનિટ સુધી રેસ્ટ આપ્યો છે. હવે ગાંઠિયા બનાવવાનું ચાલુ કરશું. તો ડુબોળીને તેલ લઈ લેવાનું છે. પછી પાટલીમાં આવી રીતે કરી લેવાનું છે, જેનાથી પાટલીમાં પણ તેલ લાગી જાય. હવે આપણે ગાંઠિયા વણવાની શરૂઆત કરશું. ગાંઠિયાના લોટને આવી રીતે મસળી લેવાનો છે. આવી રીતે વડ ચડાવતા ચડાવતા વણવાના છે ગાંઠિયા. મીડિયમ ફ્લેમ પર જ તરવાનું છે. જો તેલ વધારે ગરમ હશે તો પછી ગાંઠિયા લાલ થઈ જશે. ધીમા તાપથી આપણે બનાવીશું ગાંઠિયાને, તો પછી અંદરથી સોફ્ટ રહેશે અને બહારથી ક્રિસ્પી થશે. એટલે ફ્લેમ ધીમી જ રાખવાની છે. હવે આપણા ગાંઠિયા આપણે ઉતારી લીધા છે અને થોડી હિંગ છાંટી લઈશું ઉપર. ગાંઠિયામાં બહુ સરસ સ્વાદ આવે છે હિંગ નાખવાથી, તો તમે હિંગ જરૂરથી એડ કરજો. આપણા ગાંઠિયા હવે રેડી છે. તમે જોઈ શકો છો બહુ સરસ બનીને તૈયાર થયા છે. વણેલા ગાંઠિયા સાથે લીલી ચટણી, સંભારો છે, પપૈયા,
ગાજર અને થોડા ટમેટાં નાખ્યા છે. જો તમારે સંભારાની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરજો, અમે એનો પણ અલગથી વિડીયો બનાવીશું. આ વિડીયો લાંબો થઈ જાય એટલા માટે આમાં સંભારાનો વિડીયો એડ નથી કર્યો. જો કોઈને જોઈતો હોય તો પ્લીઝ કમેન્ટ કરજો, અમે વિડીયો એનો અલગથી બનાવી દઈશું. તમે જોઈ શકો છો બહુ સરસ ગાંઠિયા બનીને રેડી થયા છે. તો એક વખત જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.